અંશભાઈ અત્યારમાં વાસમાં બેસી ગયા છે ખોટું જીયાનભાઈની ચોપડી તારી વાઈસ ને ભાઈ એમાં જીયાનભાઈની ચોપડીમાં તને કાંઈ પૂછશે જ નહીં. વાહ એટલે શું થાય? ₹65 પણ એ તો ઇંગ્લિશમાં થયું ને. વાહ 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 ₹65 આવડે તો છો અંશ તને ગુજરાતી? હે પણ તું ઇંગ્લિશમાં કર્યો ફેરે છો ગુજરાતીમાં? જો ધીમો કે ચેક કરવા વાળા બીજા જ હોય ભાઈ. કાંસ ક્યાં ભાઈ ગો આટલો થોડો હોય મારો વર્લ્ડ કપ પેલા ભાઈ. શાક રોટલી ગોળ છાશ લઈ આય ભાઈ. તો અંશભાઈ અમારું ટિફિન તૈયાર કરે છે આજે. તો ઠેલા વગર કેમ થાય એલા ભાઈ? ઠેલો ધીમો હાલજે હો. ભરો હાલો હવે. ભરી નથી દેતો પણ એમ કહે છે કે આલ્યો હવે તમે જાવાય નીકળો હાલો ઈ કે એમ વર્લ્ડ કપ લઈ. બરોબર ને? શેર બજારની મેચ કે છે કે મામા તો એમ કે છે રોજ કે બજારમાં મંદી છે કે માર્કેટમાં મંદી છે કે મામા તો રોજ એવું બોલતા હોય. તો સે તો ખબર જ હોય તો મંદી હોય તો મંદી હોય ને કાંસ તો હું કે મામા તો રોજ એમ કે છે માર્કેટમાં મંદી છે મંદી હોય તો જતા હોય ને કા મંદી જોરદાર છે. કોકને પૂછજે તો ખરા કા હંસ. ચાલો ભાઈ હવે આપણે નીકળી રહ્યા છીએ ઓફિસે વર્લ્ડ કપ લઈને. કાલે તું યાર હમણાં લાંબા કરી દે કાલે આવીને. તો માસ્તરના ઘરે તો માસ્તરને પાછું ઘરે જ કાઢી મૂકશે. માસ્તર મને ઘરે લઈ જાય તો માસ્તરને ઘરે જ મોકલી મૂકે. આ માસ્તર આ ભાણિયા ભાઈ તો અમારા તારા બહુ મોટા ફેન છે. આ માસ્તરને કહી દે અંશ શું કહેવાનું તારે? કાંઈ માસ્તર તું છે ને મારા ભાણિયા ભાઈને જમવા બોલાવજે એક દી હો ભાઈ. તારો બહુ મોટો ફેન છે ભાઈ અમારે. ચાલો નીકળીએ ઓફિસે જવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીવો ને મજાની લાઈફ. નીકળી રહ્યા છીએ ઓફિસે જવા માટે. અને હમણાં ગ્લોબલ માર્કેટ બહુ ખરાબ છે ભાઈ સ્ટોક માર્કેટમાં. તો મિત્રો ધ્યાન રાખજો નવી ખરીદી કરવામાં, કારણ કે માર્કેટ સારું એવું ખરાબ છે. બહારના માર્કેટે હવે તો પડવા માંડ્યા છે. અત્યાર સુધી અમેરિકા ડાઉન જોન્સ પડતું નહોતું પણ 2 દિવસ છે એ તે 1200 પોઈન્ટ માઇનસ વહી ગયું છે. એટલે થોડીક તકલીફ છે માર્કેટમાં અને એ રહેશે પણ એવું લાગે છે હમણાં તો, કારણ કે કાંઈ તેજી આવે એવું લાગતું નથી અત્યારે તો. બાકી આવશે તો થોડા ઘણા બાઉન્સ બેક આવીને પાછું માર્કેટ નીચે ગરી જશે એ ટાઈપનું લાગે છે. બાકી ચાલો જઈ રહ્યા છીએ ઓફિસે જઈને મળીએ. બાકી અત્યારે તો ઘણા ખરાના પોર્ટફોલિયો લાલ થઈ ગયા છે. એવરેજ ન કરતા હમણાં થોડોક ટાઈમ ખમી જાજો એવરેજ કરવામાં, કારણ કે થોડીક તકલીફ છે. 22,000 સુધી તો બતાવે જ છે માર્કેટ એવું લોકો કહે છે, પણ નક્કી ન હોય આમાં તો કાંઈ. ચાલો જઈએ ઓફિસે ઝડપ. ભાઈ સૌજી કોરાટ ઉપર બ્રિજ ઉપર ભાઈ કોઈ ચડવામાં તે ઉતરવામાં ભાઈ કોઈ ફોન વાપરતું હોય વાત કરવામાં હો તો ધ્યાન રાખજો, કારણ કે કાલે અમે એક મિત્રના આ બાજુ રોજનું અવર જવર હોય છે 2 વ્હીલ ઉપર, તો એના લગભગ 5 થી 6 મહેમાન હતા ફોનમાં વાત કરતા અને એક મહેમાનની કિંમત ₹500 છે અને રોજનું ડેઈલી વ્યાજ ચડે છે. તો ભાઈ મહેમાન હોય તો ગાડીમાં ચેક કરીને ભરી લેજો. બાકી સૌજી કોરાટ બ્રિજ ઉપર ઘણા મહેમાન આવે છે, ફોન વાત કરવાના જ આવે છે વધારે. ચાલુ ગાડીએ ફોન ઉપાડતા હોય ને વાત કરતા હોય ને એવા, તો ધ્યાન રાખજો મિત્રો. ચાલો મળીએ. સિગ્નલ આવી રહ્યું છે તો આપણે પણ ધ્યાન રાખવું જો હવે એવું લાગે છે.
મરાઈ ગયા કારણ કે ચાલુ કરો તો એ લીધા તો ભાઈ અત્યારે તો લાવો ભાઈ ઉઠામણા થઈ ગયા ભાઈ અત્યારમાં ઉપાધિ આવી હાલો ને ભાઈ કીબોર્ડ ગોતવા નીકળવું તો અત્યારમાં ભાઈ નહીં એ તો આગળ ગોતી આવું ગમે એનું એમ થોડું અત્યારે પૈસા લેવાના હોય અત્યારે ગોબાઈ જાય થોડું ભેગું થાય માસ્તર અમારા ભાણિયા ભાઈ તારા મોટા ફેન નીકળાવો એ બોલો માસ્તર કેમ નથી દેખાતો એ કે વિડીયામાં એ કે બે દિવસે દેખાતો નથી હમણાં લગ્નમાં હતો કે નહીં તું એ કે માસ્તર નથી દેખાતો હા હા એ કે માસ્તર કેમ અલા વ્લોગ મારા આવે અને ફેમસ માસ્તર થાય છે હો ભાઈ માસ્તર તો ખાલી ચેનલ ચાલુ કરી દે તારું આયલું જ છે હાલ ભાઈ હા બેઠા બેઠા ઓટીપી નાખ તું તો બે થઈ જાય બીજું હું અહીંયા હલો ભાઈ અમારી આ બીજી શાખા છે ત્રીજી શાખા નવું ચાલુમાં બાજુમાં ચાલુ થઈ છે ત્રીજી શાખા ત્યાં થઈ ને આપણી ત્રીજી ઓફિસ બાજુમાં હા બાજુમાં દેખાય છે મને તો અત્યારે તો આ દરવાજો ખુલ્લો થાય છે એટલે ના ભાઈ ચાલો ભાઈ કામ કરી લઈએ હવે 3 દિવસ જ ખાલી બાકી છે એક શિવરાત્રીની રજા છે થોડીક નુકસાની થાય પણ મહાદેવ નુકસાની નહીં જવા દે ભાઈ એક્સપાયરીમાં રજા કવર કરી દે આવતા મહિને ચાલો 5 hours later. A few moments later. ચાલો ભાઈ ઓફિસેથી આવી ગયા છીએ અને આપણે બની રહી છે શું બને છે લા કઢી ખીચડી વઘારેલી કઢી ખીચડી વઘારેલી કઢી ખીચડી કેપ્સિકમ નાખવાનું છે ગિરનારી ખીચડી બને છે ગિરનારી ખીચડી બનાવવાની છે ભાઈ આજે વાગ્યા છે હવા હાથ આ લોકોએ કઈ બનાવી ન દીધું એટલે આ જો એક કોથળી તો જોહે જ કેળાની વેફર તો કોણ ખાવે બધાની સી અત્યારે ઓછી ખાજો પછી ખાજો ભાઈ હા અને આટલું નજીકથી ટીવી જોવાનું હોય હે આ સોફે બેસીને જોવાનું હોય કે ત્યાં ખાટલે બેસીને જોવાનું હોય ચલો ભાઈ ગિરનારી ખીચડીનો સામાન તૈયાર થઈ ગયો છે શું શું છે આમાં હજી બાકી છે હજી બાકી છે ફ્રીજમાં તુવેર તો બાકી સિંગદાણા પલાયરા નથી તુવેર આમાં આવશે સિંગદાણા આવશે પછી વટાણા આવશે ધાણા આવશે બટેકા છે કાંદા છે પછી આ કોબી છે ગાજર છે આટલી મરચી નાખવાની આટલી મરચી નથી નાખવાની આ ફાકા ઠોકે છે આ ભાઈ બાય બાય ઓકે તમારી બેન છે ઓકે ચાલો ભાઈ આજે ગિરનારી ખીચડી જ ખાવાની જો ખાલી ગિરનારી હો ગિરનારી રોટલી બોટલી નથી ખાવાની આજે ઓનલી ફોર હેલ્થી કારણ કે આજે આપણે આલુપુરી ખાધેલી છે હાલો એટલા માટે યસ છોકરાઓએ ખાઈ લીધી છે કેળાની વેફર બાને રોટલી જો હે ભાઈ બનાવજો બા જો હે ને રોટલી એમ નો હાલે રોટલી બે તો રોટલી ખાવી પડે પછી ભૂખ લાગે ને
તેટલી પડી હશે ને. એટલી પડી છે એમ એવી જૂની નો હાલે ને રોટલી જોઈ જૂની ન થઈ જાય. રોટલા જૂના થઈ જાય. તો હું ના રે ભાઈ. ચાલો મળીએ થોડી વાર પછી ગિરનારી ખીચડી બની જાય એટલે હું નાખ્યું આમાં ચોખા ને એવું નાખ્યું હા મગની દાળ તુવેરની દાળ પહેલો દિવસ છે તોય. મગની દાળ તુવેરની દાળ ને ચોખા ભાઈ એટલે હું સરસ જેવું નીકળી લાગે. ફાઇનલી અમારી ગિરનારી ખીચડી બનીને આવી ગઈ છે તમે ક્યારેય નહીં જોઈ હોય જો 5 જણામાં કેટલી ખીચડી કાથરોટ ભરીને ખીચડી બનાવી છે નથી 7 ચણા છે એ તો આ બાળકો છે એને તો ખાલી ઓલી વેફરું ખાઈ લીધી છે એ શું ખાહે અને તમે આટલી જ ખીચડી બનાવી 5 જણા વચ્ચે કાથરોટ ભરીને ખીચડી બનાવી છે ભાઈ શેરીમાં દેવા જ આવી જાય એવું લાગે કા મમ્મી હા છે. બસ પાછો છેલ્લે આનો વિડીયો ઉતારજે કે આમાં કેટલી વહી છે બરાબર વધે જ આ કૂટે ડોઈ નો જ વધે આ કઈ ખીચડી આટલી હોય અંશ No વધવાનો વાસો. શું ચાડા થઈ જાય હે નો વધવા દો કાલે સ્કૂલે નો જાઓ હા એલા અંશ તારે કુલ નો જવું એટલી ખૂટવાડી જા બોલ શું કરવાનું છે અને આટલા ઓલું પહેર્યું ભાઈ કેવું લાગે છે જો ભાઈ નજરિયું બાંધ્યું છો ભાઈ જોરદાર લાગે આ તો આ નજરિયું આ એક નંબર લાગે છે હો ભાઈ પેઠે થાવ હવે. ચાલ ભાઈ ચાલો હવે જમી લઈએ તમને જો આજનો મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો. નહીં. લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે